નમસ્કાર દોસ્તો, આ તરફ વિડીયો સામે આવી રહ્યો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો જન્મદિવસ છે અને દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ ખાતે તેઓએ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 30 કરોડ રૂપિયાનું દાન આર્થિક રીતે જાહેર કર્યું છે। ત્યારે આ તસવીરો સામે આવી રહી છે। મુકેશ અંબાણી અને એમના પરિવારના તમામ સદસ્યો હંમેશા એમના શુભ પ્રસંગોમાં ઈશ્વરને સાથે રાખે છે અને દાનના મામલામાં ક્યારેય પીછેહટ કરતા નથી। કોઈ પણ પ્રસંગ હોય, અંબાણીના ઘરે બર્થડે પાર્ટી હોય કે પછી વેડિંગ સેરેમની હોય, તમામ ઉત્સવોનું ખૂબ ધૂમધામથી સેલિબ્રેશન કરતો આ અંબાણી પરિવાર હવે અનંત અંબાણીના જન્મદિવસે ચર્ચામાં આવ્યો છે। શું છે અપડેટેડ માહિતી જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। અને હા, કમેન્ટ બોક્સના માધ્યમથી અનંત અંબાણીને શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં। સૌથી પહેલાં વાત કરી દઈએ તો રિલાયન્સના અનંત અંબાણીએ પોતાના જન્મદિવસે દ્વારકાધીશના દેવસ્થાન સમિતિને 30 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી હોય એવી તસવીરો સામે આવી રહી છે। દ્વારકામાં યાત્રાળુઓનો ભારે ઘસારો હોય છે, એને કારણે રહેવાની સુવિધા પૂરી પાડવાની જરૂર એમને જણાઈ હતી અને ત્યારે એમણે હવે અનંત અંબાણીએ આભાર એમને જે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ કહેવામાં આવે કે અનંત અંબાણી કે જેઓ મુકેશ અંબાણીના દીકરા છે, મુકેશ અંબાણી પણ આજે વિશ્વમાં પોતાની નામના ધરાવે છે, પરંતુ આજે પણ ગુજરાત સહિત ભારતના તમામ મંદિરોએ દર્શનાર્થે જતા મુકેશ અંબાણી અને એમના પરિવારના સભ્યો દેખાતા હોય છે। ત્યારે દોસ્તો, દ્વારકાધીશના મંદિરમાં તેઓએ દાન આપ્યું હોય એવી વાત સામે આવી રહી છે। વખતો વખત નવા વર્ષની શરૂઆત હોય કે પછી વર્ષનો પૂર્ણાહુતિનો દિવસ હોય, અંબાણી પરિવારના તમામ સદસ્યો ગુજરાત સહિત ભારતના અલગ અલગ મંદિરોએ દર્શન કરવા માટે જતા હોય છે અને એમની તસવીરો વખતો વખત સામે આવતી હોય છે। આજે ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય, પરંતુ આજે પણ અંબાણી પરિવાર એટલો જ ધાર્મિક છે અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે કે એની તમે પણ કલ્પના ન કરી શકો। મુકેશ અંબાણી ભલે આજે વિશ્વના બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યા હોય, પરંતુ આજે પણ તેઓ એકદમ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે। મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેમનો પરિવાર મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલો ખાતે રહે છે, 17 માળની આ ભવ્ય ઇમારત કે જે અંબાણીની ખાસ ઇમારત છે, ત્યાં જ અંબાણી પરિવારના તમામ સદસ્યો રહે છે અને ત્યાં જ તમામ ઉત્સવોનું સેલિબ્રેશન કરવામાં આવે છે। આમ તો ઉત્સવોના અને તહેવારોના સેલિબ્રેશનના મામલે અંબાણી પરિવારને કોઈ ટક્કર ન આપી શકે। દિવાળીનો તહેવાર હોય, જન્માષ્ટમીનો તહેવાર હોય કે પછી જે ઉત્સવો છે, બર્થડે પાર્ટી હોય કે વેડિંગ સેરેમની હોય, તમામમાં ખર્ચો જે કરવામાં આવે છે એની કિંમત હજારોમાં નહીં, લાખોમાં નહીં, પરંતુ કરોડોમાં હોય છે। ખાસ રીતે ઉત્સવોમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમાં દાન પુણ્ય પણ કરવામાં આવતું હોય છે। એવી જ રીતે અનંત અંબાણીનો આ જન્મદિવસ કે જે ગયા વર્ષે તેમણે દ્વારકામાં આયોજિત કર્યો હતો, દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવીને જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી અને ત્યારે પણ અનંત અંબાણી ચર્ચામાં આવ્યા હતા। પરંતુ આ વર્ષે અનંત અંબાણી દ્વારા દ્વારકાધીશના મંદિરે દાન તો આપવામાં આવ્યું, પરંતુ હવે જામનગરમાં ખાસ રીતે બોલિવૂડ સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। એક બાદ એક બોલિવૂડ સેલિબ્રિટીઓ જામનગર પહોંચી રહ્યા છે। એવા સમયે હવે જામનગરમાં કંઈક નવા જૂની અનંત અંબાણીના જન્મદિવસના રોજ થવા જઈ રહી છે। ત્યારે દોસ્તો, અનંત અંબાણી કે જેઓ પોતાના વતન સાથે પણ જોડાયેલા છે, ત્યારે જામનગરમાં પણ તેઓ એવું કહેવાય કે પોતાના અંબાણી પરિવારના તમામ સદસ્યો પહોંચવાના છે અને કંઈક એવું કહેવાય કે બોલિવૂડ સેલિબ્રિટીઓની હાજરીમાં જન્મદિવસ ઉજવવાના છે। ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માંગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। કમેન્ટ બોક્સમાં અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।